બેટા તારે સાયન્સમાં 100 માંથી 100 માર્ક્સ નથી આવવાના. કેમ સર આવું કહી રહ્યા છે? હા નથી આવવાના ભાઈ. તું નથી જ લઈ શકવાનું. ગમે તેટલી મહેનત કરી લે ભાઈ, નથી જ લઈ શકવાનું. કેમ કે તું જે મહેનત કરી રહ્યો છે ને એ ખોટી દિશામાં મહેનત કરી રહ્યો છે. તને ખબર નથી કે મહેનત તું કરે છે બેટા, પણ ખોટી દિશામાં કરે છે. તને ખબર નથી કે કેવી રીતની મહેનત કરવી. તો સર સાયન્સમાં 100 માંથી 100 આવે, તો સર સાયન્સ તો સર શીખવાડો ને તો અમને. તો એના માટે તો હું આવ્યો છું ભાઈ. હું બેટા તમને આજે એવા બધા પોઈન્ટ બતાવવાનો છું કે જે તમારે ફોલો કરવાના છે આખા વર્ષ દરમિયાન બેટા. અને તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે ભાઈ સર હું 100 માંથી 100 લાવીશ અને આ નિયમને ફોલો કરીશ. તો બેટા જોઈએ કયા કયા નિયમો છે. પહેલો છે બેટા વધુ વેટેજ ધરાવતા ચેપ્ટરો પહેલા તૈયાર કરવા. આપણા વિજ્ઞાનની અંદર ટોટલ 13 ચેપ્ટર છે. એમાંથી 7 ચેપ્ટર છે જેનો વેટેજ સૌથી વધારે છે, જેમાં બોર્ડની અંદર 80 માંથી 50 પ્લસ એટલે કે 45 માર્ક્સ, મે બી 54 માર્ક્સનું પૂછાય છે, 54 માર્ક્સનું પૂછાય છે. અને એમાંથી સેક્શન બી, સી અને ડી માંથી મોટા ભાગના પ્રશ્નો એ 7 ચેપ્ટરમાંથી જ પૂછાય છે. તો સર કયા કયા છે? તો ચેપ્ટર 2 છે, ચેપ્ટર 3 છે, ચેપ્ટર 5 છે, ચેપ્ટર 7 છે, ચેપ્ટર 13 છે. આ બધા જે ચેપ્ટરો છે એ બધા સૌથી વધુ વેટેજ ધરાવતા ચેપ્ટરો છે કે જેમાંથી બી, સી અને ડી માંથી મોટા ભાગના પ્રશ્નો આ ચેપ્ટરોમાંથી નીકળે છે. તો તમારે વધુ વેટેજ ધરાવતા ચેપ્ટરો તૈયાર કરવાના છે. પહેલા કોઈ પણ કોન્સેપ્ટને સમજવું ગોખવો ને. આપણે શું કરીએ છીએ ભાઈ, ફિઝિક્સમાં દાખલાઓથી ગોખીએ છીએ ભાઈ. એવી રીતે ના કામ થાય, એવી રીતે 100 માંથી 100 ના આવે. કોઈ પણ કોન્સેપ્ટ ગોખવાથી નહીં, સમજવાથી વધારે યાદ રહેશે અને લોંગ ટર્મ મેમરીની અંદર જશે. સમજેલો હશે તો તમે. અને બોર્ડ યાદ રાખજો, સીધા સીધા પ્રશ્ન નહીં પૂછે, થોડો ફેરવી ઘુમાવી ફેરવીને પૂછશે. સીધું એમ નહીં પૂછે કે પીઓપી એટલે શું, એની બનાવટ અને ઉપયોગો. એવું પૂછે ભાઈ ડોક્ટર ભાગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા જે પદાર્થનો ઉપયોગ કરે છે એની બનાવટ અને એના ગુણધર્મો અથવા એના ઉપયોગો જણાવો. આપેલ ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ જણાવો. તો બેટા આવી રીતે ઘુમાઈ ફેરાઈને પ્રશ્ન પૂછશે. તો તમારે બેટા જો સમજેલા હશો, તમે તૈયાર પ્રોપર કરી લો છો, તો ત્યાં તમને બેટા ફાયદો થવાનો છે. રોજ ચાલેલું બેટા રોજ તૈયાર કરવાનું છે. કઈ પણ વસ્તુ કાલ માટે ન રાખો, કેમ કે કાલ કોઈ દિવસ આવવાની નથી અને એ વસ્તુ તમારે તૈયાર થવાનું નથી. કાલ કોઈ દિવસ આવવાની નથી અને એ વસ્તુ તમારે તૈયાર થવાનું નથી. તો બેટા રોજનું રોજ જે કંઈ તમને અહીંયા ચલાવવામાં આવે છે, ગેપ કોઈ પણ જગ્યાએ તમને બેટા જે ચલાવવામાં આવે છે વિજ્ઞાનનું, તો એ ટોપિક, એ કોન્સેપ્ટ જે છે બેટા તમારે રોજનું રોજ તૈયાર કરવાનું છે. બેટા આગળ જોઈએ તો નિયમિત રિવિઝન અને સેલ્ફ પ્રેક્ટિસ. નિયમિત રિવિઝન અને સેલ્ફ પ્રેક્ટિસ કોને કહેવાય? બેટા તમે તૈયાર તો બધું કરી નાખ્યું 13 ચેપ્ટર, પરંતુ દશેરાના દિવસે જ ઘોડું ના દોડે તો શું કરવાનું? યાદ જ ના આવ્યું પરીક્ષાના ટાઈમે કે યાર વાંચ્યું તું પણ યાદ નથી આવતું, તો એ શું કરશો ભાઈ? તો એના માટે બેટા રિવિઝન છે તમને મહાન બનાવશે. જેટલું બેટા તમે જેટલી વાર રિવિઝન કરશો એટલી વાર તમને કોન્સેપ્ટ ક્લિયર થશે, એટલું તમને લોંગ ટર્મ મેમરીમાં જશે. અને સેલ્ફ પ્રેક્ટિસ, તમે જે પણ ચેપ્ટર બેટા શીખ્યું, માની લો કે વાંચી લીધું છે તમને પહેલું, તો એના બેટા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો, એના એમસીક્યુ સોલ્વ કરો, બધું જ કરો. તો તમને આઈડિયા આવશે કે હા મને આટલો કોન્ફિડન્સ છે કે ભાઈ આ ચેપ્ટરમાં આ કોન્સેપ્ટ મારો ક્લિયર છે. નથી તો એ બેટા ફરીથી તમે રીડિંગ કરો. તો બેટા સેલ્ફ જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું છે. આગળના વર્ષોના પ્રશ્નપત્રો તૈયાર કરવા અને મહત્તમ પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરવી. ભાઈ ઘણી વાર એવું હોય છે બેટા કે આગળના વર્ષોમાંથી ઘણા બધા પીવાય ક્વિઝ બેટા પૂછાતા હોય છે આપણા બોર્ડની અંદર. તો બેટા આગળના વર્ષના પ્રશ્નો પણ તૈયાર કરવાના છે. અને બીજું ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થાય છે કે સર ટાઈમ ખૂટે છે. તો આ જે ટાઈમ ખૂટે છે એ જે પ્રશ્ન છે ટાઈમ ખૂટવો, એનું સોલ્યુશન આપું છું કે તમારે બેટા છેલ્લા શું કરવાનું છે. તો તમારે બેટા પ્રશ્નપત્રમાંથી બેટા તમારે એક પેપર તૈયાર કરી અને તમારે બેટા એને આપવાનું છે. 3 કલાકનો સમય લઈને બેસી જવાનું છે. તમને કેટલો ટાઈમિંગ લાગે છે પેપરને લખવા એ બેટા નોટ કરવાનું છે. પછી સેલ્ફ ચેક કરવાનું છે કે મારે શું શું ભૂલો થાય છે આમાં, જેનાથી શું બેટા તમારી એક સ્પીડ આવશે. અને બીજું બેટા એ થશે કે તમારે બેટા જે અક્ષર છે જે ખરાબ આવે છે એ સુધરશે. તો બેટા આટલું ફોલો કરશો તો તમને 100 માંથી 100 સાયન્સમાં લાવતા કોઈ નહીં રોકી શકે.